ડિજિટલ ટાઈમર છે, એનું તમને હું આખું સેટિંગ બતાવું. બરાબર, આપણે આ કરી દીધું ચાલુ. આમાં 2 ટાઈમ છે, T2 લખાઈને એટલે 2 ટાઈમ છે. એવી જ રીતે 12 ટાઈમ આવે અને 24 ટાઈમ આવે. હવે એને સેટિંગ કરવા માટે સેટનું બટન છે ને પ્રેસ કરવાનું, એટલે ઓન 1 આવશે. આ તમારો પહેલો ટાઈમ છે. જ્યારે તમારે જેટલા વાગ્યા સુધી વાગે ચાલુ કરવું હોય એ ટાઈમ અહીંયા નાખી દેવાનો, ચાલુ કરવાનો ટાઈમ. પછી એવી જ રીતે પાછું સેટનું બટન પ્રેસ કરવાનું, એટલે ઓફ ટાઈમ આવશે. જ્યારે બંધ કરવી હોય, જેટલા વાગે બંધ કરવી હોય એટલા વાગ્યાનો ટાઈમ અહીંયા નાખી દેવાનો અપ ડાઉન બટનથી. પછી પાછું સેટનું બટન દબાવવાનું, એટલે બીજો ટાઈમ આવશે. બીજી વાર જો તમારે ચાલુ કરવું હોય તો ઓન ટાઈમ નાખી દેવાનો ફરીથી, અને એવી જ રીતે ફરીથી ઓફ ટાઈમ આવશે. બીજી વાર બંધ કરવા માટે ઓફ ટાઈમ આવશે. પછી આવશે એન્ટર બટન દબાવવાનું, એટલે ક્લોક આવશે અને ક્લોકની LED આવશે. આ તમારો ટાઈમિંગ છે, જે રનિંગ ટાઈમિંગ ચાલતું હોય એ કદાચ આડાવડો હોય અને જે રનિંગ ટાઈમિંગ હોય તો એ તમે અહીંયાથી સેટ કરી શકશો. પછી આવશે પાછું એન્ટર દબાવી દેવાનું, એટલે તમે બહાર આવી જશો. આ તમારો રેગ્યુલર ટાઈમ છે. બરાબર, આ તમારો ઓન 1 પહેલો ટાઈમ. આ ઓફ ટાઈમ છે, જેટલા વાગે બંધ કરવું હોય એટલા વાગ્યાનો ઓફ ટાઈમ છે. એવી જ રીતે આ સેટ થશે આખું.